ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામેથી ભરૂચની એસઓજીની ટીમે બાતમીના આધારે રેડ કરી આછોદની પટવા શેરીમાં રહેતા એક ઇસમને 2 કિલો 800 ગ્રામના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે અંકલેશ્વરના એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના હદ વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ, વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કેસો કરવા પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજ નાઓ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી, જે સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એવી પાણમિયા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે બાબતે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ગુલામખાન સરદારખાનને મળેલી ચોક્કસ બાતમીના આધારે આમોદ તાલુકાના આછોદ ગામે રેડ કરતા આરોપી ઇન્દ્રિશભાઈ અબ્બાસભાઈ કાજી રહેઠાણ આછોદ પટવા શેરી મહેબૂબ વલીભાઈ પટેલ ભાડાના મકાનમાં આમોદ જિલ્લો ભરૂચ પોતાના કબજા ભોગવવાની દુકાનમાં વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો 2 કિલો 800 ગ્રામની કિંમત ₹1,04,000 તથા એક મોબાઈલ ફોનની કિંમત ₹500 તથા રોકડ ₹300 મળી કુલ ₹1,01,200 મુદ્દામાલ સાથે મળી આવતા આરોપી વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી તેને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જ્યારે અંકલેશ્વરની મંગલદીપ સોસાયટીમાં રહેતા દીપક મંડલને વોન્ટેડ જાહેર કરી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા।